નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે શનિદેવ વિશે થોડું જણાવીશ। હા મિત્રો, તો વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। શનિદેવ હિન્દુ ધર્મમાં ન્યાયના દેવતા ગણાય છે। હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર શનિદેવ પ્રભુ સૂર્ય અને માતા સાયાના પુત્ર છે। કહેવાય છે કે જન્મથી જ કાળા રંગના હોવાના કારણે એમના પિતાએ એમને ના સ્વીકાર્યા, એટલે શનિદેવ પોતાના પિતાને શત્રુ માને છે। શનિદેવના વાહન ગીધ, કૂતરા, ભેંસ વગેરે છે। શનિવારે તેલ, કાળા તલ, કાળું કપડું વગેરે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે। એક કથા અનુસાર હનુમાનજીએ શનિદેવને રાવણના રાજમાંથી મુક્ત કરાવ્યા હતા, ત્યારથી હનુમાનજીની પૂજા કરનારોને શનિદેવ દંડ નથી આપતા। શનિદેવ પિંગલ, સૌરી, શનેશ્વર, મંદ વગેરે નામોથી પણ ઓળખાય છે। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।